ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટકમાંથી ઘણી માહિતી મળે છે. મારું નામ સિદ્ધાર્થ છે. મારા પિતાનું નામ શુદ્ધોદન અને માતાનું નામ માયાદેવી છે. મારો જન્મ લુંબિનીમાં થયો હતો. મારી પત્ની યશોધરા અને પુત્ર રાહુલ છે. મારું બાળપણ રાજમહેલના સુખોમાં વીત્યું, પણ મારું મન શાંતિ શોધતું હતું. અંતે મેં બધું છોડી દીધું. હું સિદ્ધાર્થ લુંબિનીમાં જન્મ્યો. મેં શાંતિની શોધમાં મારું ઘર અને મારી પત્ની યશોધરાનો ત્યાગ કર્યો. વૈશાખી પૂર્ણિમાના દિવસે બોધગયામાં બોધિ વૃક્ષ નીચે સિદ્ધાર્થે જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ જાગૃત થયા. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌપ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. મારો પહેલો ઉપદેશ ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે. મેં સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ સરળ અને સીધો ઉપદેશ આપ્યો. દુનિયા દુઃખથી ભરેલી છે. દુઃખનું કારણ તૃષ્ણા છે. દુઃખનો અંત તૃષ્ણાનો ત્યાગ છે. તૃષ્ણાનો